1195મો શબ્દ જીવવું. જીવવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો જીવવું ને અંગ્રેજીમાં કહીશું ટુ લાઈવ. TO2LIVE ટુ લાઈવ મતલબ કે જીવવું. 1196મો શબ્દ જૂથ. જૂથને અંગ્રેજીમાં શું કહેવાય? તો જૂથને અંગ્રેજીમાં કહીશું ગ્રુપ. GROUP ગ્રુપ મતલબ કે જૂથ. 1197મો શબ્દ જોખમ. જોખમને અંગ્રેજીમાં શું કહેવાય? તો જોખમને અંગ્રેજીમાં કહીશું ડેન્જર. DANGER ડેન્જર મતલબ કે જોખમ. 1198મો શબ્દ જોર. જોરને અંગ્રેજીમાં શું કહેવાય? તો મિત્રો જોરને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રેન્થ. STRENGTH સ્ટ્રેન્થ મતલબ કે જોર. 1199મો શબ્દ મિત્રો ઝાડા. ઝાડાને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઝાડાને અંગ્રેજીમાં કહીશું ડાયરિયા. DIARRHEA ડાયરિયા મતલબ કે ઝાડા. 1200મો શબ્દ મિત્રો ઝુમખો. ઝુમખોને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઝુમખોને અંગ્રેજીમાં કહીશું બંચ. BUNCH બંચ એટલે કે ઝુમખો. 1201મો શબ્દ ઝેર. ઝેરને અંગ્રેજીમાં શું કહીશું? તો ઝેરને અંગ્રેજીમાં કહીશું પોઈઝન. POISON પોઈઝન મતલબ કે ઝેર. 1202મો શબ્દ મિત્રો ટામેટું. તો ટામેટુને અંગ્રેજીમાં શું કહેવાય? તો ટામેટુને અંગ્રેજીમાં કહીશું ટોમેટો. TOMATO ટોમેટો મતલબ કે ટામેટા કે ટામેટું. 1203મો શબ્દ મિત્રો તાલ. તાલને અંગ્રેજીમાં શું કહેવાય? તો તાલને અંગ્રેજીમાં કહીશું બોલ્ડ હેડ. બોલ્ડ હેડ મતલબ કે તાલ. 1204મો શબ્દ મિત્રો ટેવ. ટેવને અંગ્રેજીમાં શું કહેવાય? તો ટેવને અંગ્રેજીમાં કહીશું હેબિટ. HABIT હેબિટ મતલબ કે ટેવ. 1205મો શબ્દ મિત્રો ઠળિયો. ઠળિયોને અંગ્રેજીમાં શું કહીશું? તો ઠળિયોને અંગ્રેજીમાં કહીશું હાર્ડ સીડ. HARDSEEDS હાર્ડ સીડ મતલબ કે ઠળિયો. 1206મો શબ્દ ઠેસ લાગવી. ઠેસ લાગવીને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઠેસ લાગવીને અંગ્રેજીમાં કહીશું ટુ ટ્રીપ. TO2TRIP ટુ ટ્રીપ મતલબ કે ઠેસ લાગવી. 1207મો શબ્દ ડુંગળી. ડુંગળીને આપણે અંગ્રેજીમાં શું કહીએ? તો મિત્રો ડુંગળીને અંગ્રેજીમાં આપણે કહીશું ઓનિયન. ONION ઓનિયન મતલબ કે ડુંગળી. 1208મો શબ્દ ડૂબવું. ડૂબવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો ડૂબવુંને અંગ્રેજીમાં કહીશું સિંક. SINK સિંક મતલબ કે ડૂબવું. 1209મો શબ્દ ડોક. ડોકને અંગ્રેજીમાં શું કહેવાય? તો ડોકને અંગ્રેજીમાં કહીશું મિત્રો નેક. NECK નેક મતલબ કે ડોક.